દિલ્હીમાં ભાજપના 7 ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ શાસન લગાવવા માટે માંગણી કરવામાં આવી છે। આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રવક્તા યોગેશભાઈ જાદવાણીની પ્રતિક્રિયા સામે આવી હતી। દિલ્હીમાં ભાજપના 7 ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ શાસન લગાવવા માટેની માંગણી કરી છે। ત્યારે આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રવક્તા યોગેશભાઈ જાદવાણીએ પ્રતિક્રિયા આપી હતી। નમસ્કાર, મારું નામ યોગેશ જાદવાણી, પ્રવક્તા આમ આદમી પાર્ટી ગુજરાત। હમણાં જે રીતે ટીવી ચેનલ માધ્યમોમાં સમાચાર આવ્યા એ રીતે ભારતીય જનતા પાર્ટીના દિલ્હીના 7 ધારાસભ્યોએ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગણી કરી છે। હવે આ એક ઇનોવામાં બેસીને જઈ શકે એટલા ચૂંટાણેલા ભાજપના ધારાસભ્યો દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસનની વાત કયા મોઢે કરી રહ્યા છે એ આપણે સૌને જાણવું અને વિચારવું રહ્યું। કારણ કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી પાસે 2/3 બહુમતી છે, એટલે કે 61 જેટલા ધારાસભ્યો છે। મૂળ 70 સીટમાંથી ભારતીય જનતા પાર્ટી પાસે 7 ધારાસભ્યો છે। હવે જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને એનું કીધેલું એમના વોર્ડના કોર્પોરેટરો માનતા નથી, એના વોર્ડના પ્રમુખો માનતા નથી, ઇવન અધિકારીઓ માનતા નથી, અને બાકી રહ્યું હોય તો એનું શેરીનું કૂતરું એનાથી ભાગતું નથી, અને એના ઘરના કયા પ્રમાણે એના ઘરે એનું શાક બનતું નથી। એ બધા રાષ્ટ્રપતિ શાસનની માંગણી કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના લોકોને મણિપુરમાં જઈને જ્યાં હિંસા ફાટી નીકળી છે, છેલ્લા 1 વર્ષથી જ્યાં આટલી બધી હિંસા છે, ભાજપનું શાસન છે અને લોકો રાજ્યપાલના ઘર પર જઈને તોડફોડ કરે છે, તો ત્યાં જઈને રાષ્ટ્રપતિ શાસનની માંગણી કરવી જોઈએ। અહીંયા ગુજરાતમાં વારંવાર પેપર ફૂટે છે। વડોદરામાં હમણાં માનવ સર્જિત પૂર આવ્યું, એમાં લાખો કરોડો રૂપિયાનું નુકસાન ગયું, અને સામાન્ય માણસથી લઈ મધ્યમ વર્ગથી લઈ અને દરેક કરોડપતિ માણસો સુધીના લોકોનો જીવને જોખમમાં મૂક્યા, તમામની માલ મિલકતને ડૂબાડી। તો અહીં ગુજરાતમાં માંગવી જોઈએ રાષ્ટ્રપતિ શાસનની માંગણી। ગુજરાતમાં હજારો લાખો બેરોજગાર યુવાનો આંટા મારી રહ્યા છે। છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। રાષ્ટ્રપતિ શાસનની તો માંગણી ગુજરાતમાં કરવી જોઈએ। આ એટલા વરસાદમાં ગુજરાતમાં માંડ 1 વર્ષ પહેલાં બનેલા જે પુલો હતા એ પણ ઘણી જગ્યાએ બની ગયા, તૂટી ગયા, પડી ગયા। રોડ રસ્તા ઉપર ક્યાંય ચલાય એવું નથી, ખાડે ખાડા છે જ્યાં હોય ત્યાં। તો અહીંયા રાષ્ટ્રપતિ શાસનની માંગણી કરો। એટલે ભારતીય જનતા પાર્ટીના નફટ લોકોને મારે આ તબક્કે એટલું કહેવાનું છે કે તમે માત્ર ને માત્ર કાંઈ ન કરો તો પણ ચાલશે, પણ આવી બેહુદી માંગણીઓ ન કરો। કારણ કે આમાં તમારી બુદ્ધિ જેવું તો કશું છે નહીં, પણ છતાંય એનું પ્રદર્શન થાય છે। એટલે આવી બધી માંગણીઓ કરવાનું બંધ કરો તો બહુ સારી વાત કહેવાય, અને લોકોના કામ કરો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।